ડીસામાં ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાની લાલાખ 15 મે સુધીનું અલ્ટિમેટમ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસામાં વિકાસની આડમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે। ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામ સામે આખરે ડીસા નગરપાલિકાએ લાલ આંખ કરતા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો સામે નગરપાલિકાએ હવે કડક વલણ અખત્યાર કર્યું છે। વારંવારની નોટિસો છતાં બાંધકામ ચાલુ રાખનાર શ્રીજી સ્ક્વેર સહિતના મિલકત ધારકોને પાલિકાએ આગામી 15 મે સુધીમાં ગેરકાયદેસર ભાગ જાતે જ દૂર કરી દેવા આખરી અલ્ટિમેટમ આપ્યું છે। જો નિયત સમયમાં બાંધકામ દૂર નહીં થાય તો પાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ પણ મિલકત ધારકો પાસેથી જ વસૂલવામાં આવશે। ડીસાના જલારામ મંદિર સામે આવેલ શ્રીજી સ્ક્વેરમાં નિયમોને નેવે મૂકી કરવામાં આવેલ બાંધકામ હવે પાલિકાના રડારમાં આવ્યું છે। પાલિકાના રેકોર્ડ મુજબ ઓગસ્ટ 2024 થી ફેબ્રુઆરી 2025 દરમિયાન મિલકત ધારકોને એક બે નહીં પણ કુલ 6 વખત નોટિસ આપવામાં આવી। તેમ છતાં પાલિકાના આદેશોને ઘોડી પી જઈ અહીં બાંધકામ સતત ચાલુ રાખવામાં આવ્યું। નગરપાલિકાની તપાસમાં બહાર આવ્યું છે કે આ બાંધકામ મંજૂર કરેલ નકશા મુજબ નથી। એટલું જ નહીં, નેશનલ હાઈવે ઓથોરિટી એટલે કે NHAIના નિયમ અને કંટ્રોલ લાઈનનું પણ અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે। મિલકત ધારકોએ કરેલા બચાવને પાલિકાએ ફગાવી દીધો છે, કારણ કે કલેક્ટરના રિવાઇઝ NA ઓર્ડરમાં NHAIની NOC લેવાની સ્પષ્ટ શરત હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નથી। હવે પાલિકાએ આરપારની લડાઈના મૂળમાં છે। 30 એપ્રિલના રોજ પાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈ ગેરકાયદેસર બાંધકામનું ડિમાર્કેશન કરવામાં આવશે। જો 15 મે સુધીમાં આ ગેરકાયદેસર ભાગ જાતે દૂર કરવામાં નહીં આવે તો પાલિકાના બુલડોઝર અહીં ગરજશે। પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ડિમોલેશન દરમિયાન જો કોઈ જાનહાનિ કે સ્ટ્રક્ચરને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકોની રહેશે। ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈએ જણાવ્યું કે અમે શ્રીજી સ્ક્વેર અને અન્ય મિલકત ધારકોને અગાઉ 6 વાર નોટિસ આપી છતાં બાંધકામ અટકાવ્યું ન હતું। NHAI અને નગરપાલિકાના નિયમોના ભંગ બદલ અમે 15 મે સુધીની અંતિમ મુદત આપી છે। જો બાંધકામ દૂર નહીં થાય તો અમે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરીશું અને તેનો ખર્ચ પણ મિલકત માલિક પાસેથી વસૂલાશે। ડીસામાં નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર બાંધકામ કરનારોમાં ફફડાટ વ્યાપ્યો છે। હવે જોઈ રહેશે કે 15 મે પહેલા મિલકત ધારકો જાગશે કે પછી પાલિકાનું બુલડોઝર ફરશે। તાજેતરમાં એક નામદાર હાઈકોર્ટમાં પિટિશન થયેલી, એ પિટિશનના રેફરન્સમાં નગરપાલિકા દ્વારા TP એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે અને એ મુજબ નિયમાનુસારના પગલાં લેવામાં આવશે। નોટિસ પીરિયડ પછી આપણે ગુણદોષ આધારે પગલાં લઈશું। ડિમાર્કેટ સ્થળ ઉપર કરેલું છે અને સ્થળ ઉપરના ડિમાર્કેશન મુજબ આપણે ગુણદોષ આધારે નગરપાલિકા કાર્યવાહી કરશે। નોટિસ પીરિયડ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આમાં જે પિટિશન છે એમાં નગરપાલિકા પણ પક્ષકાર છે, આ પાર્ટી પણ પક્ષકાર છે। નામદાર હાઈકોર્ટમાં હિયરિંગ હજી ચાલુ છે આ કેસમાં।